હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ તાસમાં આપણે એસપી વિભાગનો પ્રથમ પાઠ સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. હવે સેક્રેટરી કોને કહી શકાય? આપણો આખો જે વિષય છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. તો સેક્રેટરીનો અર્થ શું થાય, સેક્રેટરી ક્યાં કામ કરે, તેની આપણે આ પાઠમાં છે એ સમજ મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં જો કોઈ બુદ્ધિશાળી પ્રાણી હોય તો એ છે માનવ. તેણે હંમેશ છે પોતાનો વિકાસ સાધવા માટેના પ્રયત્નો કરેલા છે. આ વિકાસ ગાથામાં માનવી પોતાને વધુ ને વધુ કામ કરતો થયો અને એક સમય એવો આવ્યો કે જ્યારે તે બધું કામ જાતે ન કરી શકે ત્યારે તેને એક એવા સહાયક એટલે કે મદદનીશની જરૂરિયાત ઊભી થઈ જે તેના વતી કાર્ય કરી શકે. માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. અને એ વાણિજ્યનો જે વિકાસ છે શરૂઆતમાં મંદ એટલે કે ધીમો હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિએ આમાં ઝડપ વધારી અને વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્ય એટલે આધુનિક વેપારનો પાયો નાખ્યો. આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકી એટલે કે જ્યારે એક જ વ્યક્તિ છે ધંધાનો માલિક હોય અને પોતે જ ધંધો સંભાળતો હોય ત્યારથી થઈ. ત્યારબાદ ધીરે ધીરે સમયની માંગ અનુસાર ભાગીદારી પેઢી, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો છે અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપની એક મર્યાદા એ છે બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. વ્યક્તિક માલિકીમાં જે મર્યાદાઓ રહેલી હતી એને કારણે ભાગીદારી પેઢીનો જન્મ થયો અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને કારણે કંપનીનો જન્મ થયો. સમયાંતરે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફારો થયા. જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. અવનવી શોધોને કારણે માહિતીનું આદાન પ્રદાન છે એ ખૂબ જ ઝડપથી બન્યું. પરિણામે વાણિજ્ય સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો છે એ થતા રહ્યા છે. જે વિરાટકાય બહુરાષ્ટ્રીય એટલે કે મલ્ટીનેશનલ કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન છે એ વાણિજ્ય જગતમાં પ્રસ્થાપિત કરેલું છે. આ કોર્પોરેટ સંસ્થાઓ એટલે કંપનીઓ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલા હોય છે. તમે ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો, કોઈ પણ મોબાઈલ વાપરતા હો તો એ છે એ કોઈને કોઈ કંપનીની બનાવટ હોય જ છે. આવી કંપનીઓમાં મૂડી રોકનારા એટલે ખરા જે માલિકો જે છે એ તો કંપનીના શેર હોલ્ડરો જ હોય છે, જેઓ દેશના દૂર દૂરના ખૂણાઓમાં અને વિસ્તારોમાં પથરાયેલા હોય છે. તેથી શેર હોલ્ડરોની સંખ્યા વધારે હોય છે. તેથી તે લોકો છે એ રોજે રોજ કંપનીએ આવી અને કંપનીનું સંચાલન કરી શકતા નથી. કંપનીનું સંચાલન સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે. પરંતુ જે રોજબરોજનું સંચાલન છે, જે રોજબરોજનું દૈનિક કાર્યો છે, એ કાર્યો કરવા માટે કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કંપની કરારો કરે છે, દસ્તાવેજો પણ તૈયાર કરે છે અને મહત્ત્વના નિર્ણયો લે છે. પરંતુ કંપની છે એ જીવંત વ્યક્તિ નથી, પરંતુ તેને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વ છે એ સ્વરૂપ આપેલું છે, એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. તેથી આ બધા કાર્યોમાં સેક્રેટરી સામેલ હોય છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન છે એ ખૂબ જ અગત્યનું છે. ભારતની આઝાદી પછી 1956માં નવો કંપની ધારો અસ્તિત્વમાં જ્યારે આવ્યો અને તેમાં ઉત્તરોત્તર એટલે કે સમયાનુસાર છે સુધારા વધારા કરવામાં આવ્યા અને 2013ની સાલમાં જે નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. આમાં લખેલું છે કે આ પુસ્તકમાં કંપની ધારામાં થયેલ 29/5/2015 સુધીના ફેરફારોનો સમાવેશ કરેલ છે. એટલે કે 15 પછી જે નવા નિયમો આવ્યા છે તેનો આ પુસ્તકમાં આપણે સમાવેશ થતો નથી. જો મિત્રો, અહીંયા કંપની ધારા વિશેની માહિતી છે. પહેલાં કયો કંપની ધારો હતો તો કે 1956નો. પછી નવો ક્યારે આવ્યો તો કે 2013માં. આ બંને પ્રશ્નો નોંધનીય છે એટલે નોંધ કરજો. પછી આપણે વાત કરીએ સેક્રેટરી શબ્દનો અર્થ ક્યાંથી ઉદ્ભવ થયો. તો કે સેક્રેટરી છે
શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવેલો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દ અથવા વજીર, પ્રધાન જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. મંત્રી એટલે અંગત મદદનીશ અથવા તો સચિવ. જૂના સમયમાં જે રાજા મહારાજાઓ હતા એ આવા મંત્રીઓ એટલે કે પ્રધાન રાખતા. આમાંથી છે એ આ પ્રશ્નો છે. હવે આમાંથી 1-2 વાક્યવાળા વધારે પૂછાય છે, વિકલ્પવાળા પણ પ્રશ્ન વધારે પૂછાય છે, એટલે ધ્યાન આપશો. રાજા દશરથના મંત્રી કોણ હતા એવો પ્રશ્ન પૂછાય તો કે રાજા દશરથના મંત્રી સુમંત હતા. એવી જ રીતે ધૃતરાષ્ટ્રના મંત્રી હતા વિદુર જે રહ્યા એના એક ભાઈ જ હતા. બરાબર. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને મોગલ ભાષામાં વજીર એવો શબ્દ વાપરવામાં આવતો અથવા વજીરે આલમ એવો શબ્દ વાપરવામાં આવતો, જેમાં બિરબલ, અબુલ ફઝલ વગેરે જાણીતા છે. રોમન રાજાઓ છે એ રોમન રાજાઓ વતી લખાણ કરનાર લોકો એટલે કે રોમન રાજાઓ છે એ દસ્તાવેજ એના વતી કોઈ લખાણ કરવાનું થાય તો એ લખાણ કરનાર લોકો જે હતા એના લેખક, એના સહાયક, રાઇટર, તો એ લોકો છે એ સ્ક્રિબા તરીકે ઓળખાતા. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો છે, સ્ક્રિબા એટલે શું? તો કે રોમન સામ્રાજ્યમાં રોમન રાજાઓ વતી લખાણ કરનાર વ્યક્તિઓ સ્ક્રિબાના નામે ઓળખાતા હતા. સેક્રેટરી જે શબ્દ છે એ મૂળ લેટિન શબ્દ સેક્રેટરિયસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગુપ્ત રહસ્યોની જાળવણી કરવી. એટલે એનો અર્થ છે સેક્રેટરી એટલે શું થાય તો કે રહસ્યોની જાળવણી કરનાર. સેક્રેટરી જે છે એ અંગત મદદનીશ તરીકે કામ કરે છે. માલિક વતી પત્રાચાર એટલે કે પત્ર વ્યવહાર કરે છે, અંગત રહસ્યોની જાળવણી કરે છે. વાસ્તવિક રીતે એ જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. એટલે કે જે ધંધા સાથે, જે કંપની સાથે અથવા જે વ્યક્તિ સાથે સંકળાયેલો હોય તે એની અંગત બાબતો જાણતો હોય છે, એના ધંધાના રહસ્યો પણ જાણતો હોય છે, પરંતુ તે રહસ્યો છે એ અન્ય કોઈ કંપનીને અથવા બીજી વ્યક્તિને કહી શકતો નથી. હવે આવે છે મુદ્દા નંબર 1.1.2 સેક્રેટરીની વ્યાખ્યા. તો કે સામાન્ય અર્થમાં સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન એટલે કંપની કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, તેના વતી પત્ર વ્યવહાર તેમજ દસ્તાવેજો, કરાર અને રેકોર્ડ સંભાળે. આ ઉપરાંત તેને સોંપવામાં આવેલા બધી જ કામગીરી કરતા હોય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જે ડિક્શનરી જાહેર કરવામાં આવી છે એના અર્થ મુજબ તો કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે, મહદ અંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને તંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ હોય તે વ્યક્તિ છે એ સેક્રેટરી કહેવાય. હવે નીચે આપેલા છે એ સેક્રેટરીના લક્ષણો છે. લક્ષણો છે એ પરીક્ષામાં આપણને 2-3 માર્કમાં પૂછાઈ શકે, એટલે ધ્યાન આપશો. સેક્રેટરીના લક્ષણો એમાં પહેલું છે તો કે સેક્રેટરી છે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે કંપનીમાં તમે જે સેક્રેટરી નીમો છો, અહીં આપણે મોટે ભાગે વાત કરવાની છે કંપની સેક્રેટરીને લગતી છે, બરાબર. તો કે કંપની સેક્રેટરી જે છે એ યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ, એટલે કે CS કંપની સેક્રેટરીનો કોર્સ છે એને કરેલો હોવો જોઈએ. બીજું, એ જેના વતી એટલે કે જે કંપની કે જે વ્યક્તિ વતી કામ કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને ગુપ્ત રાખે છે, એટલે કે તે બીજે ક્યાંય જાહેર કરી શકતો નથી. ત્રીજું, એને જે સોંપવામાં આવેલું છે એ જ કાર્ય, એને જે કાર્ય કરવાની સત્તા આપેલી છે એ જ કામ એને કરવાનું હોય છે. એના સિવાયનું કાર્ય છે એ પોતાની રીતે કરી શકતો નથી. ચોથું, તેની પાસે કોઈ સત્તા હોતી નથી. સેક્રેટરી પાસે છે એ સત્તા, પોતાની કોઈ સત્તા નથી હોતી, પરંતુ તેને સત્તા છે એ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવે છે. એને જેટલી વસ્તુ, જે કામ માટે એની સત્તા આપેલી હોય એ જ કામ એને કરવાનું હોય છે. પછી આગળ વાત કરીએ તો 5મો મુદ્દો છે કે સેક્રેટરી જે છે એ કંપનીને દસ્તાવેજો ઘડવામાં, કરારો કરવામાં મદદરૂપ થાય છે, તેમજ કંપનીના માલિક વતી પત્ર વ્યવહાર કરે છે. આ દસ્તાવેજો અને કરારોને યોગ્ય રીતે સાચવે છે.
અને એક જીવંત વ્યક્તિ તરીકે નિમણૂક થઈ શકે. છેલ્લું લક્ષણ એ છે કે કંપની સેક્રેટરી તરીકે એક જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે, એટલે કે અન્ય કોઈ વ્યક્તિ છે જે અસ્થિર મગજની હોય અથવા તો નાદાર થયેલી હોય, કોઈ મંડળી હોય, તો એને સેક્રેટરી તરીકે નિમી શકાતા નથી. પછી વિદ્યાર્થી મિત્રો, હવે જે મહત્વનો પોઈન્ટ આવે છે એ છે મુદ્દા નંબર 1.2, એટલે કે સેક્રેટરીના પ્રકારો. આમ તો જોઈએ તો સેક્રેટરીના ઘણા બધા પ્રકાર હોય. આજના યુગમાં દરેક જગ્યાએ છે એ સેક્રેટરીઓ જોવા મળતા હોય છે. તો કે આપણે આગળ જોઈ ગયા એમ શરૂઆતમાં જ આ શબ્દનો ઉપયોગ રાજકર્તાઓના અંગત પત્રવ્યવહાર કરતા અધિકારીઓ માટે વપરાતો, પરંતુ જેમ જેમ સમાજનો વિકાસ થતો ગયો, વેપાર વાણિજ્ય, વેપાર ધંધાઓનો વિકાસ થયો, તેમ તેમ સેક્રેટરી શબ્દનો વિસ્તાર છે એ વધતો ગયો છે. હવે સેક્રેટરી શબ્દ છે એ વિશાળ અર્થમાં જોવાય છે. વર્તમાન સમયમાં ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ, મંત્રીઓ, બિઝનેસમેન છે એ પોતે સેક્રેટરી રાખે છે, જેને PA તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ. સમાજમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતા સહકારી મંડળી, મજૂર સંઘો, ક્રિકેટ બોર્ડ, વેપારી મંડળો, સરકારી નિગમો, સરકારી ખાતાઓ વગેરેમાં સેક્રેટરીનું સ્થાન જે છે એ અનિવાર્ય બન્યું છે. આ બધી સંસ્થાઓ કદાચ સેક્રેટરી વગર કામ કરી ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ તો વડાપ્રધાનને પણ હિન્દીમાં પ્રધાનમંત્રી જ કહેવામાં આવે છે અને રાજ્યના શાસકને મુખ્યમંત્રી કહેવામાં આવે છે. એટલે ઉપરની વિગતો પરથી સેક્રેટરીના પ્રકારો આગળ દર્શાવ્યા મુજબ છે. હવે જે આ કોષ્ટક આપણને આપેલું છે ટ્રી ચાર્ટ, એમાં સેક્રેટરીના પ્રકારો આપેલા છે. એમાં તો પહેલો જે સેક્રેટરીનો પ્રકાર છે એ છે ખાનગી સેક્રેટરી, એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ PA. બીજો જે છે એ રાજકીય સેક્રેટરી. ત્રીજો પ્રકાર છે એ કંપની સેક્રેટરી છે. એના પાછા બે પ્રકાર છે, એક સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. ચોથો જે પ્રકાર છે એ છે રાજદૂત કાર્યાલય, બરાબર, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. અને પછી જે પ્રકાર છે એ છે વિભાગીય સેક્રેટરી. અને છેલ્લો જે પ્રકાર આવે છે એ મંડળના સેક્રેટરી. એટલે આમ જોઈએ તો સેક્રેટરીના મુખ્યત્વે 6 પ્રકાર આમાં દર્શાવેલા છે. પછી નીચે જે આવે છે પ્રકારો, એમાં મંડળના સેક્રેટરીના પેટા પ્રકારોમાં જોઈએ તો વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, મજૂર સંઘના એટલે કે મજૂર મંડળના સેક્રેટરી, વેપારી મંડળના સેક્રેટરી, સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લબના સેક્રેટરી. આ બધા જે પ્રકાર છે એ મંડળના સેક્રેટરીના પેટા પ્રકારો છે. હવે આપણે જોઈએ વિગતવાર. આ પ્રશ્ન જે તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે 2 થી 3 માર્કમાં, કે સેક્રેટરીના પ્રકારોનું કોષ્ટક દોરો અથવા તો સેક્રેટરીના પ્રકારો કોષ્ટક સ્વરૂપે દર્શાવો. તેમાં માત્ર આપણે આ ટ્રી ચાર્ટ જ દોરવાનો હોય છે. ડિટેલમાં તમને બધા એકી સાથે પૂછવામાં આવતા નથી. એમાંથી કોઈ પણ 1 અથવા 2 છે એ 2 માર્કમાં પૂછી શકે. જોઈએ આગળ. સૌથી પહેલાં છે ખાનગી સેક્રેટરી, એટલે કે પ્રાઇવેટ સેક્રેટરી. તો કે ખાનગી સેક્રેટરીને ઘણીવાર મેં તમને કીધું એમ PA એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર તો તેને અંગત સચિવ અથવા રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ગાંધીજીના અંગત સચિવ તરીકે કોને યાદ કરવામાં આવે છે? તો આ જનરલ નોલેજનો પ્રશ્ન છે એક, કે ગાંધીજીના અંગત સચિવનું બિરુદ જે છે એ મહાદેવભાઈ દેસાઈને મળેલું છે, જેઓ ગાંધીજીના અંગત સચિવ તરીકે ઓળખાય છે, એટલે કે ગાંધીજીના સેક્રેટરી તરીકેનું કામ કરતા હતા, એટલે મદદનીશ તરીકેનું. આ સેક્રેટરી અથવા સચિવ શબ્દ જે છે એ પોતાના ઉપરી વતી એટલે પોતાના ઉપરી અધિકારી વતી ટેલિફોનના જવાબો આપે છે, પત્રવ્યવહાર કરે છે. તદુપરાંત તેની દૈનિક કામગીરી એટલે કે આજના દિવસમાં મંત્રીશ્રીએ કઈ કઈ જગ્યાએ મિટિંગમાં જવાનું છે, કોને કોને મળવાનું છે, એને કાર્યક્રમો કે મુલાકાતો કઈ કઈ છે તે ગોઠવે છે. જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની યાદ અપાવવાનું કામ કરે છે. વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં ફિલ્મી કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દો ધરાવનાર અધિકારીઓ, રાજકીય નેતાઓ તેમજ વાણિજ્ય ક્ષેત્રના જે આગેવાનો છે, બિઝનેસ ટાઇકૂન, એ લોકો છે એ આવા પ્રાઇવેટ સેક્રેટરી એટલે કે PA છે એ રાખતા હોય છે. જે વ્યવસાય વ્યક્તિઓ છે એના કાર્યક્ષેત્રમાં પણ વધારો થતાં હવે તેઓ પણ છે એ પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે PA છે એ રાખે છે.
જેમ કે ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA વગેરે લોકો પણ સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. આ નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પછી આવે છે રાજકીય સેક્રેટરી. તો કે પશ્ચિમના દેશોમાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે અને આ ચૂંટાયેલા જે પ્રમુખ છે એ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખે છે અને એ ખાતાનું ધ્યાન રાખવા માટે તે વિવિધ ખાતા વાઇઝ એક વ્યક્તિની નિમણૂક કરે છે જેને ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં પણ જે તે ખાતાના મંત્રી જ હોય છે, જેમ કે રેલવે મંત્રી, કૃષિ મંત્રી, વેપાર અને વાણિજ્ય મંત્રી વગેરે. આપણા દેશમાં પણ છે આવા અલગ અલગ રાજકીય સેક્રેટરો એટલે કે રાજકીય મંત્રીઓ જોવા મળે છે. પછીનો જે મુદ્દો આવે છે મુદ્દા નંબર 1.2.3 કંપની સેક્રેટરી, જે આપણા માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને આપણે આ મુદ્દો ખૂબ જ ધ્યાનથી ભણવાનો છે. જોઈએ આગળ કંપની સેક્રેટરી. તો કે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલી છે. એટલે કે જે કંપનીની મૂડી 5 કરોડથી વધારે હશે એવી દરેકે દરેક કંપનીમાં ફરજિયાતપણે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કંપનીમાં સેક્રેટરીનું જે સ્થાન છે એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે કંપની ધારા મુજબ કંપની એ તો કૃત્રિમ વ્યક્તિ છે, કુદરતી વ્યક્તિ નથી. તે પોતાનું કામ જાતે કરી શકતી નથી. કંપની અને તેના માલિકો એટલે કે શેર હોલ્ડરો એ બંને જુદા છે. કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ એટલે કાયદાકીય જોગવાઈથી પરિચિત હોય એવું જરૂરી હોતું નથી. અને સંચાલકો જે છે કંપનીમાં રહેલા એ અહીંના સ્થાનિક નથી હોતા. તેઓ પણ છે એ બીજા રાજ્યોમાં વસવાટ કરતા હોય છે. તેઓ કંપનીનો વહીવટ અને નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જેને કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે. તે કંપનીનો કર્મચારી છે. સંચાલક મંડળ જે પણ આદેશ આપે તેનો ફક્ત તેને અમલ જ કરવાનો હોય છે. તેની પાસે સ્વયંભૂ કોઈ સત્તા હોતી નથી. પરંતુ સંચાલક મંડળ તરફથી અપાતી સૂચનાઓ, અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની ધારાની નિર્દેશિત ફરજો અનુસાર કાર્ય કરવાનું હોય છે. સંચાલક મંડળે જે સત્તા આપેલી છે એટલી જ સત્તાઓનો ઉપયોગ કરવાનો હોય છે અને એમાં પણ કંપની ધારાની જે ફરજો છે, કંપની ધારામાં દર્શાવવામાં આવેલા નીતિ નિયમો છે એનું પણ એને પાલન કરવું પડે છે. આમ કંપની સેક્રેટરી જે છે એ સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. સંચાલક મંડળે આપેલી સત્તાને આધારે કંપની સેક્રેટરીના 2 પેટા પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે સામાન્ય સેક્રેટરી અને બીજું છે વહીવટી સેક્રેટરી. જોઈએ પહેલા મુદ્દો 1 સામાન્ય સેક્રેટરી. તો કે સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના કાર્યો કરે છે. એમાં પહેલું તો કંપની વતી પત્ર વ્યવહાર કરવો, કંપનીના સંચાલકોના આદેશ અનુસાર શેર કે ડિબેન્ચર બહાર પાડવા, શેર જપ્તી, શેરની વહેંચણી, શેરની ફેરબદલી એટલે કે ખરીદ વેચાણ વગેરેના કાર્યો કરવા. ચોથું, સભ્યો એટલે કે શેર હોલ્ડરોને સભા અંગે નોટિસો મોકલવી, એજન્ડા તૈયાર કરવો તેમજ સભા નોંધ એટલે કે સભા દરમિયાન જે મુદ્દાઓના નિર્ણયો લેવાય તેની નોંધ રાખવી. પાંચમું, કંપની ધારા મુજબ જરૂરી પત્રકો એટલે કે દસ્તાવેજો તૈયાર કરવા અને સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. કંપની ધારા મુજબ જે કંપની માટે જરૂરી દસ્તાવેજો હોય એટલે કે આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર વગેરે દસ્તાવેજો તૈયાર કરી એની એક કોપી છે એ રજિસ્ટ્રાર સમક્ષ એને નોંધાવવાની હોય છે. અને છઠ્ઠું, ડિવિડન્ડની વહેંચણી કરવી. હવે ડિવિડન્ડ એટલે શું? તો કે શેર ધારકોને શેર ઉપર જે વળતર મળે એને ડિવિડન્ડ કહેવાય છે. કંપની વર્ષના અંતે જે નફો કરે એ નફામાંથી અમુક ટકા ભાગ કંપનીએ શેર હોલ્ડરને ડિવિડન્ડ તરીકે આપે છે.
આ ડિવિડન્ડ છે એ કોઈ વ્યક્તિને શેરના પ્રમાણમાં આપવામાં આવે છે, તેથી કઈ વ્યક્તિને કેટલા રૂપિયા ડિવિડન્ડ આપવું તેનો નિર્ણય લઈ અને ડિવિડન્ડની વહેંચણીનું કાર્ય પણ આ સામાન્ય સેક્રેટરી કરવાનું હોય છે. પછી આવે છે વહીવટી સેક્રેટરી. તો કે વહીવટી સેક્રેટરીના કાર્યો નીચે મુજબ હોય છે. તેને માત્ર કંપનીનો વહીવટ સંભાળવાનો હોય, જેમાં તો એ કંપનીના કર્મચારીઓની પસંદગી કરવી, એની નિમણૂક કરવી, કંપની વતી જ્યારે વાટાઘાટો કરવી એટલે મિટિંગો કરવી અને કરાર કરવા. ત્રીજું, કંપનીના હિસાબો ઉપર દેખરેખ રાખવી, સમયસર હિસાબ લખાય તે જોવું, સંચાલક મંડળને કંપનીના નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો આપવા અને માર્ગદર્શન આપવા. અને પાંચમો મુદ્દો છે કંપનીના વિવિધ ખાતાઓ. કંપનીમાં જેમ ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, જાહેરાત વિભાગ, નાણાકીય વિભાગ, એમ અલગ અલગ વિભાગ હોય, તો એ વિવિધ વિભાગો ઉપર દેખરેખ રાખવાનું કામ પણ આ વહીવટી સેક્રેટરીનું હોય છે. આમ વહીવટી અધિકારી તરીકે જે વહીવટી સેક્રેટરી છે એ સંચાલકો તેમજ કંપની વચ્ચે કડીરૂપ સ્થાન ધરાવે છે. પછી આવે છે રાજદૂત કાર્યાલય એટલે કે એમ્બસી. રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. હવે રાજદૂત કાર્યાલયનો જે સેક્રેટરી છે, બરાબર, તો કે એને એલચી, જો ઇલાયચી નહીં, એલચી ઇલાયચી એટલે ચામાં નાખી ઇલાયચી, આમાં એલચી શબ્દ વપરાય છે, બરાબર. કે દરેક દેશ છે એ અન્ય દેશમાં પોતાના રાજદૂતો છે એની નિમણૂક કરે છે, જેનું મુખ્ય કામ શું હોય છે તો કે દેશમાં હિતોનું રક્ષણ કરવાનું અને પોતાના દેશનું દૃષ્ટિબિંદુ એટલે કે આપણો દેશ છે કયા દૃષ્ટિકોણથી કામ કરે છે એનું હોય છે. પોતાના દેશનું એ બીજા દેશમાં પ્રતિનિધિત્વ કરે છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણો ભારત દેશ છે તો આપણા દેશમાં અલગ અલગ દેશની એમ્બસીની ઓફિસ આવેલી હોય, રાજદૂત કાર્યાલય આવેલું હોય. એવી રીતે અલગ અલગ દેશોમાં આપણા દેશનું પણ રાજદૂત કાર્યાલય આવેલું હોય છે. અને અહીંયા જે વ્યક્તિ જે બેઠો છે, દાખલા તરીકે આપણે અહીંથી અમેરિકા ગયા અને અમેરિકામાં આપણે કોઈ વ્યક્તિને શોધવો છે અથવા કોઈ આપણો ગુનેગાર છે અમેરિકા વયો ગયો છે તો એને શોધવું હોય અથવા અમેરિકાથી કોઈ સમાચાર મેળવવા હોય તો એના માટે આ રાજદૂત કાર્યાલય જે છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. અમેરિકામાં રહેલા જે ભારતીય લોકો છે એ લોકો પણ આ ભારતના અમેરિકામાં આવેલા રાજદૂત કાર્યાલય ખાતે જઈ અને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે. પછીનો જે મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો એ છે વિભાગીય સેક્રેટરી. એટલે કે અલગ અલગ વિભાગ વાઇઝ એના અલગ અલગ સેક્રેટરી હોય. તો કે પ્રધાન છે, પ્રજા છે આપણી પબ્લિક, એ વિધાનસભ્યો અને સાંસદોને ચૂંટે છે. હમણાં જ આજે ચૂંટણી આવવાની છે 3 તારીખે, જેના અનુસંધાને આ મુદ્દો ખૂબ જ સમજવા જેવો છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. દરેક વ્યક્તિને જે તે વિભાગ છે એ દરેક પ્રધાનને મળે છે અને આ પ્રધાન જે ખાતું સંભાળતા હોય તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી અથવા વિભાગીય સચિવ તરીકે ઓળખવામાં આવે છે. તે વિભાગીય વડા કે વિભાગીય સચિવ છે સેક્રેટરી તરીકે જે નિમણૂક થાય તે સનદી અધિકારી એટલે કે IAS અધિકારી હોય છે. આ પ્રશ્ન પણ ઘણીવાર વિકલ્પમાં પૂછાઈ ગયો છે કે વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણૂક થાય છે, તો કે સનદી અધિકારી એટલે કે IAS, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. શું ફૂલ ફોર્મ થશે તો કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. IAS અધિકારીની નિમણૂક થાય છે. આ અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નક્કી કરેલા નીતિ નિયમો મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું હોય છે. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો શિક્ષણ વિભાગના સેક્રેટરી શિક્ષણ સચિવ કહેવાય, અથવા તો ગૃહ વિભાગના સેક્રેટરી. પછીનો જે છેલ્લો આવે છે એ છે 1.2.6 મંડળના સેક્રેટરી. તો કે આપણું માનવ સંસ્કૃતિના વિકાસની આગેકૂચ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ અને વિસ્તાર તેમજ સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે અલગ અલગ પ્રકારના મંડળોએ આ મંડળના સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આ મંડળો છે નીચે મુજબ છે. પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. તો કે શાળા અને કોલેજોમાં લોકશાહીની પ્રણાલીની સમજ આપવા માટે તેમજ વિદ્યાર્થીઓના અધિકારોનો ક્રિયાન્વિત કરવા માટે
વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એ મેનેજમેન્ટ સુધી, શાળાના મેનેજમેન્ટ સુધી પહોંચે તે માટે વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ જે છે એ ચૂંટણી કરી, એટલે કે ઇલેક્શન કરી અને પોતાનામાંથી જ આવા સેક્રેટરીને ચૂંટે છે, જેને વિદ્યાર્થી મંડળના સેક્રેટરી અથવા તો GS તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જનરલ સેક્રેટરી. પછી બીજો આવે છે પ્રકાર એ છે ક્લબ સેક્રેટરી. તો કે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે બાબતોને પ્રોત્સાહન આપવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે, જેમ કે સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાત, લાખોટા નેચર ક્લબ, BCCI ક્લબ. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે. આપણે પણ અહીંયા છીએ મયુર જીમખાના ક્લબ મોરબીમાં, બરાબર. તો એ ક્લબને આખો વહીવટ સંભાળવા માટે જે ક્લબના સભ્યો છે એ સેક્રેટરીને ચૂંટે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય શું છે? તો એ ક્લબની વર્તમાન જરૂરિયાત તેમજ પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે. ક્લબના સેક્રેટરીનું મુખ્ય કામ તો શું થાય? તો એ ક્લબની જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નીતિ નિયમોના આધારે ક્લબનું આખું મેનેજમેન્ટ કરવાનું અને ક્લબનો વિકાસ કરવાનું હોય છે. એવી જ રીતે શૈક્ષણિક સંસ્થામાં પણ સેક્રેટરી હોય. તો દિલ્હી, કોટા, અમદાવાદ જેવા જે મોટા મોટા શહેરોમાં છે, મોટી સંસ્થાઓનું વિશાળ સંકુલ, શૈક્ષણિક સંકુલ, મોટી મોટી યુનિવર્સિટીઓ, મોટી મોટી એકેડમીઓ છે એ કાર્ય કરતી હોય છે. તેનું મેનેજમેન્ટ કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી છે એ આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO તરીકે ફરજ બજાવે છે, જેને આપણે બીજી ભાષામાં ડીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આવે છે મજૂર મંડળના સેક્રેટરી. તો કે આપણા દેશમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં કાર્ય કરતા જે મજૂરો છે, કર્મચારીઓ છે, પોતાની માંગણીઓ સત્તાધારી પક્ષ અથવા સરકાર સમક્ષ રજૂ કરવા માટે પોતાના એક મંડળો, યુનિયનો બનાવે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ભારતમાં ઇનટુક અને આઈટુક વગેરે છે એ બે ટાઈપના મંડળો છે એ કામ કરે છે. આ મંડળો પોતાની માગણીઓને અસરકારક બનાવવા રજૂઆત કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ VV ગિરીએ 1992માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરેલી હતી. પછીનો પ્રશ્ન જે છે એ વ્યાપારી મંડળના સેક્રેટરી. ઓલો પહેલાં જે હતા એ મજૂર મંડળ, હવે જે આવે છે એ વેપારી મંડળ. એટલે કે જે વેપારી લોકો છે, જે એક જ પ્રકારનો વ્યવસાય કરતા હોય, તો અલગ અલગ પોતાનું એનું એસોસિએશન એટલે કે મંડળ છે એ બનાવેલું હોય છે. જેમ કે વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા અથવા ઉકેલ લાવવા માટે એસોસિએશન કે મંડળોની રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા બધા મંડળો છે, જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. અને આવા મંડળોનું જે મેનેજમેન્ટ છે એ સેક્રેટરી છે એ મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં પણ આવા ઘણા બધા મંડળો હોય છે, જેમ કે પ્રાઇવેટ શિક્ષણ છે આપણી સ્કૂલનું પ્રાઇવેટ શિક્ષણનું સંચાલકોનું પણ એસોસિએશન હોય, એનું પણ મંડળ હોય. અત્યારે હાલમાં જોઈએ તો ચાની હોટલો હોય એનું પણ એક એસોસિએશન જોવા મળે છે, ટી સ્ટોલ એસોસિએશન. એવી જ રીતે જે વાહન કામ કરતા હોય, હેર ડ્રેસર, એનું પણ આવી રીતે એસોસિએશન જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો હાલના સમયમાં દરેકે દરેક ધંધાનું પોતાનું એક એસોસિએશન હોય છે. પછી જે છેલ્લું છે પ્રકાર એ છે સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી. તો કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે તો કે હાઉસિંગ સોસાયટી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા કોલેજ, અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે. અને આ જે સેક્રેટરી જે સચિવ છે એ જે તે મંડળના નીતિ નિયમો અનુસાર જે તે મંડળનું મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં છે એ આ પાઠ પૂર્ણ થાય છે. ખૂબ જ ટૂંકો પાઠ હતો. હવે જે છે આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આ પાઠ છે એ પૂરો થાય છે. અને આ પાઠમાંથી તમારે જે પ્રશ્નો લખવાના છે એ પ્રશ્નોમાંથી આ વિકલ્પ એક વાક્યવાળા વધારે પ્રશ્નો પૂછાય છે, બરાબર. એટલે વિકલ્પ એક વાક્ય છે પૂરા લખવાના થશે. ત્યારબાદ જે
સેક્રેટરીનું જે કોષ્ટક, સેક્રેટરીના પ્રકારોનું કોષ્ટક છે જે એ આપણે લખવાનું છે. ત્યારબાદ જે સેક્રેટરીના જે કંપની સેક્રેટરી છે પ્રકારોમાં, કંપની સેક્રેટરીનો જે મુદ્દો છે એ મુદ્દો પણ આપણે આપણી ફેરબુકમાં લખવાનો છે. બસ આટલું જ. ફૂલ ફોર્મ જે છે નીચે આપેલા એ ફૂલ ફોર્મ છે એકવાર વાંચી જવા જે પરીક્ષામાં. આમાંથી તો જે એક પાઠમાંથી જો બહુ આઈએમપી નથી, પણ જે ફિક્કી, FICCI અને BCCI એ બંનેમાંથી એકાદું ફૂલ ફોર્મ છે એ પૂછાઈ શકે છે. તો અહીં આ પાઠ પૂર્ણ થાય છે. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે પાઠ નંબર 2 કંપની સેક્રેટરીના ગુણો અને લાયકાતો એના વિશેની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.